તો ચરો કમ્પ્લીટ ડેરી અને માતાઓ મંડી ગઈ છે ખાવા જુઓ તમે. મિત્રો આપણા બધા ફેન હે ઈ જુઓ. મિત્રો આ બધો આપણો પ્રેમ છે જુઓ. તો વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો? હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવાર આવી ગઈ છે મેસોડીની ઉપર અને હવે આપણે જવાનું છે મિત્રો ગાયો માટે મવડી વાટવા માટે ટોલો ભરવા. કારણ કે ગાયને મવડી આપણે નીરવાની છે, તો ગૌ સેવા કરવાની છે આજે આપણે. તો ચલો આપણે વાડીએ જઈએ અને વાડી અને ગાયને પછી આપણે મવડી નાખવાની છે. પણ ગેર મિત્રો નથી પડતો, ગેર ફસાઈ ગયો. હા, તો ઘરેથી નીકળી ગયા થોડી વારમાં તમને સીન દેખાણું, કારણ કે ગેર ફસાઈ ગયો એને પેલો કાઢી લઈએ બસ. આમ જો ઘોઘરો. તો ઘણી બધી મહેનત બાદ ગેર તો આપણો નીકળી ગયો અને આપણે નીકળી ગયા. જો हमारा गांव की गली है कुछ आगे आपको दिखाता हूँ અને આગળ તમને દેખાણું વચ્ચે રાજા રબારી જો બેડી લઈને આવે હેરો. તો સવારના બેડી લઈને નીકળે અને આ બાજુ બકરીયું જાય હેર્યું. માતાજીને દજાના દર્શન કરીને સવારના આપણે જઈએ આગળ. અને જો આપણો રૂડો અને રોબાડું વાડીનો જતો રસ્તો એટલે કે ઘો. આગળ આપણે ટ્રેક્ટર મેથુડી જઈ રહ્યો છે. મેથુડી નંબર 2 તીન બાગિયાનું એકદમ જોરદાર આવે. અને આ જોવા માટે તમારે વાડી આવવો પડે, વાડીના ધક્કા ખાવા પડે. જય સૂરજ નારાયણ દેવ દાદાની એન્ટ્રી. આપણી એન્ટ્રી થઈ ગઈ છે વાડી તરફ કમ્પ્લીટલી. તીન બાકી ઘૂઘરા જેવો સીનો. કાયદેસર ટ્રેક્ટર નો અવાજ આવે એ તો આવવાનો જ છે. તો આવી ગયા છીએ આપણે વાડીએ. મેં થોડી ટ્રેક્ટરને આમ પાર્કિંગ કરી નાખ્યો. અહીં કણે મોડી વાટવાનું કામ ચાલુ. જો આ બાજુ ઈશ્વર પટેલ વાડે હે પાથી મોર હો પણ વાડે ના કટર લેવા જાય. જો ફૂલ મિત્રો ગરમી ફૂલ હે કણે અત્યારે, વરસાદ આવતો નથી અને આપણે મોડી વાડી 2-4 માણસોની જરૂર છે અત્યારે કોક મોકલાવી દેવું. સમજો આ બાજુ પણ વાટવાનું કામ ચાલુ હોય. આ કટિંગ કરીને આડીઓ ભરવાનું થાય બસ. કટિંગ ક્યારે થાય એનું નક્કી નથી, કારણ કે ગરમી કા પારા બહુ बढ़ ગયા દોસ્તો. શેકલી અને આટો મારવા કેવી રીતના વાટે જો. તો કટિંગ કમ્પ્લીટ કરી નાખીએ અને બગલા જો આવી ગયા. જો કેવી રીતના આડીઓ ભાઈ, કારણ કે એ પટેલ બાબુ હે ઉપર આડિયાને એકદમ મસ્ત કારીગર આવી ગયા. સ્પેશિયલ આપણે લઈ આવ્યા. દર્શક તો જુઓ આડિયા ખણક્યાના કારીગરના છે ને. બીજી ઓફિસિયલ કારીગર મળે એક નંબર હો. 2-4 મસાલા ખાઈને મળે એટલે પૂરો થઈ ગયો. સોયત્રા કાઢી નાખે. તો ખણકી નાખીએ પહેલાં, તો પછી તમને સીન દેખા. ગાઈસ લાઈક કરો, ગાઈસ લાઈક ના કરતા કરી નાખો. તોરા એ બગલા હે. તો મિત્રે ઢોલો કમ્પ્લીટ ભરાઈ ગયો જુઓ પાછળ. અને હવે જવાનું છે આપણે ગાયોને નીરવા. અને આજે છે મિત્રો પૂનમ અને આજે આપણે ગાયોને ચરો નીરવા જઈ રહ્યા છીએ. ચલો આપણે પહેલા તો પહોંચી જઈએ આપણી ગૌશાળામાં અને પછી તમને સીન દેખાણી. કારણ કે અહીંયાથી આ મોટી બધી જડ અને અહીંયાથી ટ્રેક્ટરને ઠેકાડો એ મુસીબતને મોડ લેવો બરાબર છે. આમ જો ઊંચો થાય તો જા મેસુડીઓ એ તમને સીન દેખાડે. કદાચ ઊંચી થશે તો મેસુડી.
મિત્ર ટાયર ભર્યો પણ વાહ હું લાગ્યો આમ મેસુડીને ઠીક નો કાંઈક આવી રીતના આપણે ફેરવશું ક્યાંક કેળી ફરે મેસુડી બાકી કોઈનું કામ છે નહીં તો ચલો આપણે જઈએ સીધા ગૌશાળામાં અને નીરી નાખી માવડીઓને ચરો અને મિત્રો ગૌ સેવા પ્રભુ સેવા ગાય માટે જે બને એટલો તમે પુણ્ય કરજો ક્યાં કાઢો આવજો સીન જુઓ એકદમ સુંદર મજાનો સીન આવી રહ્યો અને હજી આંટો મારી રહ્યા છે કે આ ટ્રેક્ટર લઈને નીકળ્યા કેમ નહીં જુઓ પગલાને જુઓ તમે નામ લીધો ને શેતાન હાજર મસ્ત મજાની ફાધરની વાડીઓ મિત્રો પહોંચી અહીં ત્રામાં અહીં ઘણી છોરા ક્રિકેટ રમે જો લગભગ આ બાજુ ગાય માતા ને આ બાજુ છોરા ક્રિકેટ રમે રહ્યા એક દિવસના સમયમાં આપણે અહીં ઘણું બધું ક્રિકેટ રમીને ગયા અહીંયા બાળપણમાં બહુ અહીંયા ક્રિકેટ રમ્યો આપણે પણ આ આપણું મેદાન હતું જુઓ હે ને ટ્રેક્ટર આવ્યા ને છોરા ભાગ્યા મિત્રો આપણા બધા ફેન હે જુઓ મિત્રો આ બધો આપણો પ્રેમ છે જુઓ તો છોકરાઓ ભાગ્યા ઉપર ક્રિકેટ રમીને અને ગાય માધવાની કણ ઊભી છે કારણ કે અહીં કણે આપણે અત્યારે ચરો નીરવાનું છે સમજો પાછળ ખાલી કરવાનું કામ છે ચાલુ તો અહીંયા આટલામાં ગોલ રાઉન્ડમાં આપણે ચરો નીરશું પછી માતાઓ આવશે ખાવા માટે અહીં કણે લગભગ હવે થોડોક ચરો રહ્યો અને લગભગ ઉતરી ગયો બધે આમ નીરી નાખ્યો કમ્પ્લીટ આ બાજુ જુઓ તમે અને આ બાજુ આ થોડોક રહ્યો અહીંયા માતાઓ વાટ જોઈ રહી છે કે ચરો નીરી લે એટલે પછી આ બાજુથી ગાયને આ બાજુ આવવા દેવાની છે અને મનસે ચરો ખાવા માટે આમ જો હવે થોડોક જ રહ્યો થોડોક જ કરીએ આટલો એટલે માતાઓ આ બાજુ આવશે તમને પૂરેપૂરો સીન દેખાણું તો ચરો કમ્પ્લીટ નીરી અને માતાઓ મંડી ગઈ છે ખાવા જુઓ તમે આપણે ધીરુભાઈ ટ્રેક્ટરની છત્રી ઉપર ત્યાં માગ નથી ઉભેલું જુઓ તમે એકવાર જોરદાર સીન તો હવે આપણે નીકળી જાય છીએ આમ જો બહારની તરફ અને મિત્રો તમને બની શકે તો પુણ્યનું કામ જરૂરથી કરજો આપણે આજે પૂનમના પુણ્યનું કામ કરીને આવ્યું છે આ છે અમારા ગામનું તળાવ મસ્ત મજાનું સુંદર મજાનું પણ હવે વરસાદ આવે તો આ ભરાય તો નાઈને એકદમ થઈ ગયા અહીં ફ્રેશ જુઓ તમે એકવાર અને જુઓ બહાર ગરમી વરસાદના જગ્યાએ ધૂમ તડકો અત્યારે અને બહાર જવાનું આપણું મન થતું નથી તો થોડી વાર પછી આપણે બહાર નીકળશું ને આમ જો ફ્રેશ થઈ ગયા અહીં આપણે ગરમી જુઓ હાય ગરમી હાય 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 તો વરસાદ જેવું કંઈ લાગતું નથી વરસાદની જરૂર છે આપણે અત્યારે તો ચલો ગઈશ થોડી વાર પછી હું તમને સીન દેખાડું આપણી વાડીનું આવડો ક્યાંક કરશું તો વળી પાછા મેસોડી ઉપર આવી ગયા અહીં અને ટ્રેક્ટર મેસોડી બાકી બધી વાતો તો ચલો વળી પાછા લઈને જવાનું વાડી તરફ આ ટ્રેક્ટરને અને હળવી હળવી સાંજ પડવા આવી છે લગભગ 1000 થઈ ગયા અત્યારે તો ચલો આપણે જઈએ વાડી તરફ તો પહોંચી આવી છે વાડી અને પડી ગઈ એકદમ સાંજ જોવામાં ઘણી વાર તો આપણે આટલીમાં સાંજ પડી ગઈ મસ્ત મજાની દિવસ એકદમ આદમી ગયો અને આપણા સ્કોર્પિયો અહીંયા ચરે રહ્યા અને આપણે અહીંયા થોડોક ચરો ઉપાડવાનો હોય અને કાલે આમનું તમને સીન દેખાડીને આમાં વસ્તુ એક કરવાની છે અને આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ આજે સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના લેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી.